સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનો માટે બમ્પર ભરતીની જાહેરાત. ક્લાસ 3 માટે 5370 જગ્યા પર ભરતીની જાહેરાત. જીપીએસસી બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પણ સરકારી નોકરીની બમ્પર જાહેરાત કરી છે. ક્લાસ 3 બનવા માંગતા યુવાનો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જીએસએસએસબી દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ 3 માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 5370 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. 5 ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશે. ગ્રુપ એ હેઠળ કુલ 2365 જગ્યાઓ ઉપલબ્ધ છે, જેમાં સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ સહિતના પદોનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ બી માટે 3005 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેમાં જુનિયર ક્લાર્કના પદોનો સમાવેશ થાય છે. આ ભરતી માટે ઉમેદવારોએ ઓજસ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. 20 ફેબ્રુઆરી 2026 સુધી અરજી કરી શકાશે. પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે લેવામાં આવશે. રાજકોટમાં વેપારીના ઘરમાંથી અધધ 140 કિલો ચાંદીની ચોરી. ચાંદીમાં તોફાની તેજી વચ્ચે રાજકોટમાં વેપારીના ઘરમાં ઘૂસી કરોડોની ચાંદીની ચોરી થતા હાહાકાર મચી ગયો છે. રાજકોટ શહેરના રણછોડનગર શેરી નંબર 1માં 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી થઈ. તસ્કરો રાત્રિના સમયે અતુલભાઈ પટેલ નામના વેપારીના ઘરમાં ઘૂસીને ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા. હાલ ચાંદીનો 2,80,000 ભાવ છે, એટલે કરોડો રૂપિયાની ચાંદી ચોરી જતા દહેશત ફેલાઈ. અતુલભાઈ પટેલ નામના વેપારીએ આ અંગે ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી. ઘટનાની ત્વરિત પોલીસને જાણ કરવામાં આવી. આ ચાંદીની વસમોટી રકમની ચોરીમાં ડીસીપી ક્રાઇમ, બી ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ. આ બાદ વાયુવેગે પ્રસરતા ચાંદી બજારમાં ફફડાટ ફેલાયો. પોલીસે વિવિધ ટીમો બનાવીને સઘન તપાસ હાથ ધરી. આ સાથે સીસીટીવી કેમેરાની મદદથી પણ તપાસ થઈ. પ્રાથમિક વિગતો મુજબ તસ્કરો રાત્રે 2 થી 8 વાગ્યાની આસપાસ 4 વ્હીલર લઈને આવ્યા. વેપારીના પરિચિત બિપિનભાઈનું ઘર ટાર્ગેટ હતું. હાલ ચોરને પકડવા માટે તમામ દિશામાં સંયુક્ત તપાસનો ધમધમાટ કર્યો છે. બુધવારે ફરી સોના ચાંદીના ભાવમાં જોવા મળી ઉકળતી તેજી. સતત 4 દિવસના ઘટાડા પછી સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો અને આ વલણ બુધવારે ત્રીજા ટ્રેડિંગ દિવસે પણ ચાલુ રહ્યું. MCXના ઉદ્ઘાટન સમયે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ફ્યુચર્સ ટ્રેડિંગ શરૂ થતાં બંને કિંમતી ધાતુઓ વધુ મોંઘી થઈ. 1 કિલો ચાંદીનો ભાવ તેના પાછલા બંધ ભાવ કરતાં 15,000થી વધુ વધ્યો, જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામ ભાવ પણ અચાનક 5,000થી વધુ મોંઘો થઈ ગયો. 2 ફેબ્રુઆરી સુધીમાં ફક્ત 4 દિવસમાં લગભગ 2 લાખ ચાંદીનો ભાવ ઘટી ગયો, પરંતુ તે બાદ ચાંદીમાં મજબૂત રિકવરી જોવા મળી. બુધવારે વધીને પ્રતિ કિલોના ભાવ 2,84,094 થયો. સોનાના ભાવની વાત કરીએ તો ચાંદીની જેમ સોનામાં પણ શ્રેણીબદ્ધ ઘટાડા બાદ હવે ઝડપથી વધારો થઈ રહ્યો છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,60,755 થઈ ગયો. વડોદરામાં 3 શખ્સોએ 150 રૂપિયા માટે યુવકને ચપ્પુના ઘા મારી દીધા. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં શખ્સોએ માત્ર 150 રૂપિયા માટે યુવક પર ચપ્પુથી હિંસક હુમલો કર્યો, જેથી તેને લોહી લુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હુમલાખોરો રિક્ષામાં ઘરે આવ્યા. અમરકૃપા સોસાયટીમાં રહેતા યુવકને ઘરની બહાર બોલાવ્યા બાદ લે ભાઈ તારે 150 રૂપિયા લે કહી લુખ્ખાઓએ ગાળાગાળી કરી. યુવકે તેમને ગાળો બોલવાથી રોકતા સામાન્ય બોલાચાલી થઈ અને ત્રણેય જણા ત્યાંથી જતા રહ્યા. જે બાદ ફરી ફરિયાદીના ઘરે આવી જતા જૂની વાતને ખાર રાખીને સાંઈબાબા મંદિર પાસેના રોડ પર લઈ ગયા. વાતચીત દરમિયાન તેઓએ અચાનક ગાળાગાળી શરૂ કરી દીધી. આ દરમિયાન કાર્તિક તથા અન્ય એક વ્યક્તિએ ફરિયાદીને પકડી રાખ્યો, જ્યારે ત્રીજા વ્યક્તિએ ઉપરા છાપરી ચપ્પુના ઘા માર્યા. યુવકને લોહી લુહાણ કરી નાખ્યો. હુમલાખોરો ફરાર થઈ ગયા. આ અંગે ઇજાગ્રસ્ત યુવકે પોલીસ ફરિયાદ કરી. પોલીસ ફરિયાદ મુજબ યુવકે પોતાને 150 રૂપિયા માંગતા હુમલો કર્યો હતો. અમદાવાદમાં પાર્કિંગ બાબતે મારામારી કરનારને પોલીસે ભણાવ્યો પાઠ. અમદાવાદમાં પાર્કિંગ બાબતે મારામારી કરનારાઓને પોલીસે પકડી પાઠ ભણાવ્યો. શહેરના પ્રહલાદનગરના કોમ્પ્લેક્સમાં પાર્કિંગ કરવા બાબતે યુવકને 4 શખ્સોએ માર માર્યો. કચરાપેટી સહિતની વસ્તુઓની યુવાનને મારવામાં આવ્યો. લુખ્ખાઓએ પકડી યુવાનની ધોલાઈ કરી નાખી. આ વિડીયો વાયરલ થતા આનંદનગર પોલીસ હરકતમાં આવી. ગણતરીની કલાકોમાં 4 આરોપીને પકડી લેવામાં આવ્યા. તોફાની તત્વોના તેવર ઉતારી દેવામાં આવ્યા. આરોપી સાહિલ દેસાઈ, તેજસ દેસાઈ, રવિ દેસાઈ અને પ્રિન્સ ગૌતમ નામના આરોપીની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. નવસારીમાં ચોરને પકડવા પોલીસે શરૂ કર્યું ઓપરેશન. ચોરને પકડવા નદીમાં કૂદી પોલીસ. પોલીસ કોઈ મૃતદેહ કે અન્ય વસ્તુઓ નથી શોધી રહી. આ તો એક ચોરને પકડવા માટે પોલીસે ધમપછાડા કર્યા છે. ચોરને પકડવા માટે પોલીસે નદીમાં પણ કૂદી. ગણદેવી તાલુકાના દેસરા ગામના મંદિરમાં ચોરો ત્રાટક્યા, જેને લઈને ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો. ચોરોને ચોરી કરતા સ્થાનિકો જોઈ જતા ચોરો ઊભી પૂંછડીએ ભાગ્યા. સ્થાનિકો પકડવા જતા તસ્કરો નદી પાસે આવેલી અંબિકા નદીમાં કૂદી ગયા, જેથી લોકોએ પોલીસ અને સ્થાનિક તરવૈયાઓને જાણ કરી. પોલીસે તુરંત પહોંચી તરવૈયા સાથે ચોરને પકડવા માટે નદીમાં કૂદી. બિલીમોરા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તેમજ જવાનોએ સ્થાનિક તરવૈયા સાથે નદીમાં કૂદી ચોરને પકડ્યા. આરોપીને પકડવા પોલીસ દ્વારા કરાયેલા દિલધડક ઓપરેશનના ડ્રોન વિડીયો સામે આવ્યા, જેમાં પોલીસે ચોરને પકડવા માટે ધમપછાડા કર્યા હતા. સુરતના ખજૂર ડમ્પિંગ સાઇટ પર 3 દિવસથી આગ બેકાબુ.
સુરતના ખજોદ ડિસ્પોઝલ સાઇટમાંથી કચરો બારોબાર લઈ જઈ અન્ય વિસ્તારમાં ઠાલવવાનો વિવાદ છેલ્લા 1 મહિનાથી ગરમાયો છે. ત્યારે અચાનક સાઇટ પર કચરાના ઢગલામાં રહસ્યમય રીતે આગ ફાટી નીકળી. આગનો ધુમાડો 5 કિલોમીટર સુધી દેખાતા લોકો પણ અવાક થઈ ગયા. ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા 25 કલાકથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોતજોતામાં આગ કચરામાં દૂર સુધી ફેલાઈ ગઈ. અત્યાર સુધીમાં 8 લાખ લીટર કે વધુ પાણીનો મારો ચલાવવામાં આવી ચૂક્યો છે, પણ આગમાં કાબુ મેળવવામાં સફળતા નથી મળી. વિપક્ષે કચરો સળગાવી દેવાનો ગંભીર આરોપ મૂકી ગંભીર કાર્યવાહી કરવાની માંગ કરી છે. ખેડબ્રહ્માના લક્ષ્મીપુરામાં બંધ મકાનમાં આગથી નાસભાગ, ઘર વખરી બળીને ખાક. ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં એક બંધ મકાનમાં આગ લાગી. દરજી કાંતિભાઈ મણીલાલના મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગને કારણે મકાનમાં રાખેલો તમામ ઘર વખરીનો સામાન બળીને ખાક થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ ખેડબ્રહ્મા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આસપાસના મકાનો નુકસાન ન થાય તે માટે ટીમે 20 લીટર ફોર્મ કેમિકલનો છંટકાવ કર્યો, જેનાથી આસપાસના વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ. ઉલ્લેખનીય છે કે જે મકાનમાં આગ લાગી હતી તે બંધ હતું અને તેના પરિવારજનો હાલ મુંબઈ ખાતે વસવાટ કરે છે. વાપીની અનસુયા સર્જિકલ નામની કંપનીમાં આગનો મામલો. આગમાં દાઝી ગયેલા એક યુવકનું સારવાર દરમિયાન મોત. આગમાં 2 વ્યક્તિઓ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સારવાર દરમિયાન સનીકુમાર હરિરામ યાદવનું મોત. આગમાં દાઝી ગયેલા આશીષ કુમાર હજુ સારવાર હેઠળ. મોરબીમાં ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર. મોરબી મનપા દ્વારા 1 વીક 1 રોડ ડ્રાઈવ અંતર્ગત દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી. મોરબી શહેરમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું. વાવડી ચોકડીથી રાજપર ચોકડી સુધી દબાણો ખડકી દેવાયા હતા. 20 જેટલા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી. આમ છતાં દબાણ દૂર ન કરતા અંતે મનપાની ટીમ જેસીબી સહિતના સાધનો સાથે પહોંચી ગઈ. ગેરકાયદે ખડકેલા બાંધકામોને ભોય ભેગા કરી દેવાયા. ફેન્સિંગ, દિવાલ સહિતના બાંધકામો તોડી પાડવામાં આવ્યા, જેથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો.